મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાગવામાં થાય છે બપોરના 3 અને અત્યારે આજે છે ને ઘરે લાઇટ નથી. તો હે ને ગાડી લઈ અને હું નીકળી ગયો હતો. આખું ગામ રખડી આવ્યો, 2-3 ચક્કર મારી આવ્યો આમાં કેવડી મોટી તોય ખાલી અડધી કલાક જ થઈ. અને આજે લાઇટ નથી તો મને પછી એમ રૂમમાં કંટાળો આવે કંઈ કરવું હું. તો અટાણે હવે હું અગાસી આવ્યો હું, એમને ચક્કર મારું છું. અને આજે એમાં એવું છે કે અહીંયા શેરીનું કામ હાલે છે. તો અહીંયાથી બધા વાયરને બધું કાઢી નાખ્યું છે. તો આજે લાઇટ છે નહીં અને ફોનમાં ચાર્જિંગ વાંધો નહીં, તો પાવર બેંક એટલે ફોનમાં ચાર્જિંગ થઈ ગયું. પણ કરવું હું બારે હવે કંટાળો આવે, બધો કંટાળો આવે. મેં બ્લોગ ચાલુ કરું. થોડીક વાર અહીંયા ગયો, ત્યાં ચક્કર મારી. મેં કીધું હલો અહીંયા જોઈએ તો ખરા શું થાય. તો થોડીક વાર અહીંયા રહ્યો, થોડીક ઘણું કામકાજ કર્યું અને અટાણ પાછો ઘરે આવી ગયો. મેં હલો હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈ, એટલે એડિટિંગ કરશું થોડું ઘણું કંઈ કરીને એટલો ટાઈમ નીકળી જાય. અને હાલના અહીંયા આપણે એક ઉત્તરાયણ હમણાં આવે, ઉત્તરાયણ પર વિડીયો બનાવવાનો છે. એ જે બનાવવાનો ચાલો એ થોડું ઘણું શૂટ કરી લઈએ, એના બેહીન ધ સીનને બધું ઉતારી લઈ. તો કન્ટિન્યુ તો હું ગયો તો પાછું દવાખાને, કેમ કે આને થોડો પ્રોબ્લેમ હતો. મેં કીધું એના માટે આપણે દવા લઈ આવી. તો એના માટે પાછું દવાખાને ગયો, આનો ફોટો પાડી ગયો. તો કારણ કે એ તો ભેગી આવે નહીં, તો ફોટો પાડીને લઈ ગયો હતો અને એનામાં દવા લઈ આવ્યો. તો 2 દવા આપી છે, એક આજ માટે ને એક કાલ માટે. એક અટાણ પીવરાવણી, અટાણી એ છે ને હમણાં રોટલો ખાઈ લીધું છે, અટાણી ખાઈ એમ છે નહીં. તો એને અત્યારે નહીં, પણ હવે સાંજ આપના પીવડાવી દઈશું. તો મારું પ્રવચન ચાલુ હતું ને તો અહીંયા આવીને હોઈ ગઈ. તો હાલો હવે આપણે છે ને થોડીક વાર ઘરમાં જઈએ. 3 વાગ્યા, 3-3:30 જેવું થયું. ચા પાણી પીએ અને પછી જોઈએ હવે આગળ શું કરીએ આપણે. કાં બીજી વાર ઘણી નો પીવાય, ચા પીવાથી હળી જાય. કોક મને એમ કીધું તું હળી જાય. આ હારું નહીં કે શરીરમાં હળી જાય, હાડકા હળી જાય. હા તો એ જ કહું. તો કાં બીજો પીધો? ચાય કો કેવું? વાહ સબાસ. કારણ હું ચા બનાવતો તો મન નો ફાયું, ભેગું જ ન થયું. હા હા હળી જાય. એટલે જ કહું. તો 2 વાર કાં પીધો? મેં પીધું નથી. ચાય કો કેવું? દે દીધો કરશે. હાડકા હોતી જાય, હાડકા હળી જાય, ના ચખાય. હળી જાય હાડકા. હા તો એ જ કહું. બરાબર, હું તો પીવો ભાઈ. તો અત્યારે હાથના 7 વાગી ગયા છે અને આપણો જે દવા લેવા હતા ને એ આપણે દૂધમાં નાખી દીધું. કારણ કે ઓમ આપણે નથી પીતા, તો એ તો પીવાથી આમ નખરા તો કરે જ ને. એ કરતાં આપણે દૂધમાં નાખી દીધું એટલે દૂધ આપણે એને પીવડાવી દઈએ એટલે એને બોડી થઈ જાય. પણ અહીંયા હવે ક્યાં ગઈ હે નહીં, અહીંયા હવે એને ગોતવાનું આપણે. ગલુડિયા હે, ગલુડિયા હાટની દવા નથી. આ તો આપણે હવે થોડીક વાટ જોઈએ, હવે આપણે ગોતીએ. તો ગાઈસ આજે અમારી શેરીમાં ભૂત આવી રહ્યું છે, તો એનું સ્વાગતમાં અહીંયા લાઈટ લબક ચબક થઈ રહી છે, તમે જોઈ શકો છો. અને અહીંયાનું કામકાજ થઈ ગયું છે. તો હલો આપણે પાછા ઘરે વહી જાય. અટાણું ગયો તો દુકાને ચોકલેટ ખાવા, ખાઈ લીધી, આવી ગયા, એવું છે. તો અત્યારે વાગવામાં થાય છે રાતના 7:30 અને બસ કાંઈ નહીં, આમ આટા ફેરા આશીર્વાદ માર્યા, બીજું કાંઈ કર્યું જ નથી. તો અટાણે બસ 9 વાગે વિડીયો અપલોડ કરવો હોય એટલે અટાણે હવે એડિટિંગ કરીશ અને અપલોડ કરીશ. તો આવી રીતે કંઈક નાનકડું આપણા વિડીયો આવી રાખશે. તો જરા ગામમાં હોય તો લાઈક કોમેન્ટ કરી નાખજો. તો હાલો આપણે હોઈ જા. હલો ટેડી ભાઈ, બાય બાય.